હવે તમે મકાન લેવા નીકળો છો તો સૌપ્રથમ તો પહેલાં એ વિચારો કે તમારે કયા ટાઈપનું મકાન લેવું છે. ફોર એક્ઝામ્પલ બંગલો લેવું છે, ફ્લેટમાં લેવું છે, કઈ રીતની પ્રોપર્ટી લેવી છે, એ પહેલાં સૌપ્રથમ વિષય એ છે. એ સિલેક્ટ કર્યા પછી કયા લોકેશનની અંદર મકાન લેવું છે, કે લોકેશન એવું પસંદ કરો કે ત્યાંથી શાળા, કોલેજ, હોસ્પિટલ, માર્કેટ આ બધી વસ્તુ તમારી નજદીકના જ અંતરની અંદર મળે, જે મતલબ કે વોકિંગ ડિસ્ટન્સની અંદર આ વસ્તુ મળી જાય. યા પછી 1 કે 3 કિલોમીટરની અંદર ડિસ્ટન્સમાં હોય તો બી પ્રોપર્ટી બેસ્ટ છે આ એરિયાની અંદર હોય તો. પછી એ વસ્તુ સિલેક્ટ કર્યા પછી તમે તમારું બજેટ સિલેક્ટ કરો કે ભાઈ આ એરિયાની અંદર આપણા બજેટની અંદર કઈ કઈ પ્રોપર્ટી આવે છે. એ બજેટ એ રીતે વિચારો કે ભાઈ આપણું બજેટ કેટલા સુધીનું છે, તો આપણે કેટલી લોન કરાવી છે અને કેટલું આપણે કેશ કરી શકશું. આ પણ એક મહત્વનો વિષય છે. લોકોને ખ્યાલ જ નથી કે આપણી લોન કેટલી થાય. પહેલાં તો સૌ પ્રથમ એ જ વિચારવું જોઈએ કે તમારી જે ઇન્કમ છે એના ઉપર કેટલી લોન થઈ શકે. લોન કેટલી થયા પછી આપણે કેટલું ઘરેથી કેશ કરી શકીએ એ બી વિચારો. બંને વિચારશો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે આપણું બજેટ એટલા સુધીનું છે. બજેટ સિલેક્ટ થઈ ગયું, લોકેશન સિલેક્ટ થઈ રહ્યો અને પ્રોપર્ટી. આ રીતે તમે પ્રોપર્ટી સિલેક્ટ કરશો તો તમે બેસ્ટ પ્રોપર્ટી તમારા માટે સિલેક્ટ કરી શકશો. આવી જ રીતે પ્રોપર્ટી લેવા જતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કર્યો.